ધોરણ 11ના કોમર્સના વિદ્યાર્થી ભાઈ બહેનો ખાસ ધ્યાન આપે કે આમનોંધની અંદર આપણને જે આમનોંધો આપેલી એ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે જીએસટીની જે આમનોંધો છે એને આ વર્ષ માટે બાદ કરી છે અભ્યાસક્રમમાંથી, પણ એ આપણને આવડવી જ જોઈએ, કારણ કે પહેલાથી શરૂઆતથી જ એકાઉન્ટ આપણું પાકું કરવા માટે દરેક પ્રકારની આમનોંધો આપણને આવડવી જરૂરી છે. આજે આપણે ચોથું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, હિસાબી સમીકરણ તેના ધંધા અને ધંધાના વ્યવહારો. તો અહીંયા શું છે કે આપણે જ્યારે પાકું સરવૈયું બનાવીએ હિસાબમાં, આમ તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ બનાવીએ છીએ અને એના સ્થાને આપણે આવકનું પત્રક પણ તૈયાર કરવામાં આવે છે, બરાબર. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને આપણે ક્યાં લઈ જઈએ છીએ? એને પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. એ બધું આપણે હવે પછી શીખવાનું છે, પણ એટલું યાદ રાખવાનું કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. અને પાકા સરવૈયામાં બે બાજુ હોય, એના બે અંગો હોય, બરાબર. ડાબી બાજુને મૂડી અને દેવા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂડી અને દેવા કહેવામાં આવે છે. અને જે જમણી બાજુનું હોય ભાગ એને મિલકતો કહેવામાં આવે છે, મિલકતો અને લેણા, બરાબર. તો મિલકતો બરાબર શું થાય? મૂડી અને દેવા એ ઉમેરવામાં આવે. અને અહીંયા જે જમણી બાજુ હોય કે એને આપણે એ બરાબર સી વત્તા એલ, એટલે કેપિટલ વત્તા લાયબિલિટી, બરાબર. આ બંને થઈ અને શું થાય? એ થાય. એટલે એની કિંમત એ સી વત્તા એલ જેટલી થવી જોઈએ, બરાબર. એ એટલે મિલકતો બરાબર શું થાય? સી વત્તા એલ. એટલે આ ચેપ્ટરની અંદર આટલું વસ્તુ તમારે મગજમાં ઉતારવાનું છે, એ બરાબર સી વત્તા એલ, બરાબર. હવે હિસાબી સમીકરણો અને વ્યવહારો, તો એમાં શું છે કે માલને લગતા વ્યવહારો આવે અને ઉપજ ખર્ચને લગતા વ્યવહારો આવે. દરેકની આમનોંધ કઈ રીતે લખાય તો તમને ખબર પડી જ ગઈ છે કે દરેક વ્યવહારની આમનોંધ કઈ રીતે લખાવી જોઈએ. તો આમાં માલની ખરીદી, વેચાણ કરીએ, ખરીદ પરત કરીએ, વેચાણ પરત અને અન્ય રીતે ગયેલ માલ, એ બધા માલના વ્યવહારો હોય. ઉપજ ખર્ચમાં મળેલું ભાડું, મળેલું કમિશન, મળેલી દલાલી, મળેલું ડિવિડન્ડ, એ બધા ઉપજ ખર્ચમાં આપેલું ભાડું, બરાબર. મજૂરી, પગાર, વહીવટી ખર્ચા, જાહેરાત ખર્ચા, એ બધા ખર્ચા. એટલે મિલકતની ખરીદ વેચાણના વ્યવહારો. હવે નાણાં ઉછીના લેવાને લગતા અને ઉછીના નાણાં પરતને લગતા વ્યવહારો. તો આમાં શું છે કે એ બરાબર સી, તો ફક્ત એમાં વધારો અને ઘટાડો, એટલે મિલકત વધે અને મિલકત ઘટે. એ અને સી માં વધારો ઘટાડો થાય. એ અને એલ માં શું થાય? વધારો ઘટાડો. અને સી અને એલ માં વધારો ઘટાડો. અહીંયા તમને ઓછી સમજ પડશે જ્યારે તમે એને દાખલા જોઈશું. જુઓ, 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, બરાબર. ધંધામાં રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર, અને ધંધામાં મૂડી તરીકે એટલે મૂડી ખાતે જમા. હવે આમાં રોકડ આવી એટલે રોકડ શું થઈ? વધી. અને સાથે સાથે મૂડી પણ શું થઈ? વધી. અસર શું થઈ એ જુઓ. 10,000 નું ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખાતે ઉધારથી રોકડ ખાતે, એટલે ફર્નિચર આવ્યું અને રોકડ ગઈ એટલે રોકડ ઘટી. રોકડ શું થઈ? ઘટી. જે હતી એમાં પાછી ઘટાડો થયો. 12,000 નો માલ રોકડેથી ખરીદ્યો, તો ખરીદ ખાતે એટલે માલ આવ્યો અને રોકડ ગઈ, રોકડ ઘટી. અસર, બરાબર. ખરીદ ખાતે માલ ખરીદ્યો તો 8,000 ખરીદ ખાતે, અને કોની પાસેથી? પાસેથી. ખાતે જમા, ઉધાર વ્યવહાર છે એટલે. તો એટલે દેવું વધ્યું, એટલે દેવા આપણા જે દેવું વધ્યું એટલે આપણો લેણદાર શું થયો? વધ્યો. એટલે લેણદારોની કિંમતમાં વધારો થયો, બરાબર. અસરમાં જુઓ, અસર ખાસ જોજો તમે. 7,000 નો માલ 10,000 માં રોકડેથી વેચ્યો, રોકડ ખાતે ઉધાર ને વેચાણ ખાતે જમા. રોકડ આવી, રોકડ વધી, વેચ્યું એટલે માલ ગયો, એટલે વેચાણ થયું એટલે માલ ઘટ્યો. હવે મજૂરી ના ચૂકવ્યા, એટલે મજૂરી ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. એટલે મજૂરી ખર્ચથી મૂડીમાં શું થાય? ઘટાડો થાય. અને રોકડ ગઈ એટલે રોકડ શું થશે? ઘટશે. મજૂરીના ચૂકવવાના બાકી, તો મજૂરી ખાતે ઉધાર, તે બાકી મજૂરી ખાતે જમા. એટલે મજૂરી ખાતે ઉધાર કેટલા થયા? 1,000. એટલે મજૂરી ખર્ચથી મૂડી શું થાય? ઘટે. અને બાકી મજૂરીથી આપણું દેવું શું થયું? વધ્યું, બરાબર. દેવું શું થયું? વધ્યું. એટલે અહીંયા જુઓ, એની એ મિલકત પહેલા કેટલી હતી? રોકડ 50,000. સી કેટલી? 50,000. અને દેવા નથી. પછી રોકડ 50,000 હતી આપણી પાસે, બરાબર. ફર્નિચર ખરીદ્યું, અહીંયા જુઓ
બીજા નંબરમાં શું ખરીદ્યું? ફર્નિચર. એટલે રોકડ ઘટી, એટલે આપણી પાસે 50,000 હતા, એમાં આપણે શું કર્યા? 10,000 ઘટ્યા, એટલે 40 થયા. બરાબર. પાછું આપણે શું છે? જો એટલે 40,000 અને મૂડી કેટલી થઈ? 50,000. એટલે આ 50,000 અને આ 50,000 સરખા થઈ ગયા. એ બરાબર કિંમત 50,000 હોય તો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 50,000. અહીં 0 છે એટલે 50 થઈ જાય. ચલો 40. હવે 12,000 ની શું કરી છે? ખરીદી કરી. જુઓ, બરાબર. ખરીદી કરી એટલે રોકડ ઘટી. એટલે ખરીદી 12,000 એટલે કેટલા થયા? 28,000. પછી ફર્નિચરના 10,000. બરાબર. સ્ટોક 12,000. એટલે આપણે અહીંયા મિલકતોની અંદર આ 10,000 ફર્નિચર વધેલું ને, પહેલા ફર્નિચર આવ્યું એટલે ફર્નિચર મિલકતો, આ એ મિલકતોમાં રોકડ 28 થઈ, ફર્નિચર 10 હતું એટલે 28 અને 10 અને સ્ટોક 12,000 એટલે આ કેટલા થયા? 50,000. મૂડી કેટલી થઈ? 50,000. રોકડ, સ્ટોક અને ખરીદી. તો રોકડ 28,000 હતી, ઉપરનું જ જોવાનું. હવે 28. સ્ટોક કેટલો હતો? 12,000. 12,000 હતો આ, અને ખરીદી 8,000. એટલે કુલ હવે સ્ટોક કેટલો થયો? 20,000. ફર્નિચર કેટલું થયું? 10,000. એટલે ટોટલ કેટલા થયા? 58,000. એટલે અહીંયા મૂડી 50,000 અને હવે જુઓ ખરીદી કરી એટલે દેવું વધ્યું, એટલે અહીંયા દેવામાં 8,000 નો વધારો થયો એટલે 8,000. 50 ને 8 58. 58 થઈ ગયા. રોકડ, વેચાણ. જો રોકડ 28,000, વેચાણ કેટલું છે? 10,000. એટલે ફરી વેચ્યું એટલે 10,000 રોકડ આવી એટલે વધી રોકડ. સ્ટોક 20,000. વેચ્યા એટલે 7,000. એટલે સ્ટોક કેટલો થયો? પેલા 20 હતો, 10 7 ઘટ્યું એટલે 13. ફર્નિચર કેટલું હતું? 10. એટલે કુલ 61 થયા. હવે મૂડી 50,000. હવે વેચાણમાં શું થયો? નફો થયો. 10,000 7,000 નો 10,000 માં વેચ્યો એટલે મૂડીમાં 3,000 વધારો થયો અને દેવું 8,000. 53 ને 8 61. આ 61 થઈ ગયા. રોકડ 38,000, મજૂરી 6,000 એટલે 32,000 થઈ ગયા. રોકડમાંથી ચૂકવી એટલે સ્ટોક 13,000, ફર્નિચર 10,000. હવે મજૂરી આમાંથી બાદ કરવી પડશે એટલે 47 અને 8. 47 ને 8 55. અહીંયા 55. રોકડ કેટલી હતી? 32. સ્ટોક કેટલો? 13 અને ફર્નિચર 10. મૂડીમાં 47. 10 મજૂરી ચૂકવી 1,000 એટલે 46 થયા. દેવું 8,000. દેવું મજૂરી બાકી કેટલી? 1,000. 9 46 9 55. અહીંયા 55. એટલે એ બરાબર આ સી વત્તા એલ, આ બે ખાનાનો સરવાળો એ પહેલા ખાનાના સરવાળા બરાબર થવો જોઈએ. બરાબર. અહીંયા એ જ રીતે હવે આપણે 8મા વ્યવહારથી આગળ બીજા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. બાય. આવજો. ધન્યવાદ.